સર્વે સ્નેહીજનો અને આમંત્રિત મહેમાનો, ગ્રામજનો અને દરેકને મારી નમ્ર વિનંતી છે કે ભારત માતા કી વંદે. રમીલાબેન બારા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલ, કલેક્ટર શ્રી સાધુ સાહેબ, ડીડીઓ સાહેબ વોરા સાહેબ, એસપી સાહેબ ગોહેલ સાહેબ, ખેડબ્રહ્મા જિલ્લા પંચાયતના સદસ્યો હિતેન્દ્રસિંહ. બજેટ તો રાજ્ય સરકારનું ભેગું હોય, પરંતુ આદિવાસીઓ માટે અલગ વ્યવસ્થા, અલગ રકમની ફાળવણી અને એ જ વિસ્તારમાં એ રૂપિયા વપરાય એની ચિંતા એમને કરી અને આજે કહેતા ગર્વ થાય છે કે આદિવાસી સમાજ, ગુજરાતનો આદિવાસી સમાજ, અને 2006માં મને બરાબર યાદ છે, અને આજે લગભગ 1 કરોડ ને 16 લાખ જેટલી ગુજરાતની આદિવાસી વસ્તીમાં 1 કરોડ ને 2 લાખ જેટલું આપણે સ્ક્રીનિંગ કરી દીધું છે. વડાપ્રધાન બન્યા પછી મોદી સાહેબે આખા દેશની અંદર આ કાર્યક્રમ લાગુ કર્યો, પરંતુ આપણા ત્યાં તો 2006માં નરેન્દ્રભાઈ ચાલુ કરીને ગયા. ઘરે ઘરે પાણી આપવાનો વિષય, આદિવાસી સમાજ એની સંસ્કૃતિ સાથે, એની પ્રકૃતિ સાથે દુનિયામાં પણ આગળ વધે, આઈટી ક્ષેત્રે આગળ વધે, વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધે, ખેલકૂદના ક્ષેત્રમાં આગળ વધે, એના માટે આદિવાસી વિદ્યાર્થીઓ માટે જુદી જુદી આશ્રમ શાળાઓ, ભણવાની વ્યવસ્થાઓ, ખાવા જમવા અને ભણવાની વ્યવસ્થાઓ કરવાની શરૂઆત કરી. અને આજે કોઈ પણ આદિવાસી કુટુંબ હોય અને કોઈ પણ કુટુંબના દીકરાને ભણવું હોય અને તેજસ્વી હોય તો એના માટે ક્યાંય તકો ન બંધ થાય એની ચિંતા આ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર પણ કરી રહી છે. અને એ વ્યવસ્થાઓ જો કોઈએ ચાલુ કરી હોય તો એ પ્રધાનમંત્રી મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારથી ચાલુ કરી છે. ઝારખંડની અંદર ક્રાંતિ કરી અને ઝારખંડમાંથી એક અવાજ બુલંદ બનાવ્યો. 25 વર્ષની ઉંમરે એમને શહીદી વોરી. આવા કેટલાય આપણા આદિવાસી જનનાયકોએ ભારતને ગુલામીમાંથી બહાર લાવવા માટે અંગ્રેજોના નાકે દમ લાવી દીધો હતો.